બનાસકાંઠા જિલ્લાના કાંકરેજ તાલુકાના ગામોમાંથી ફરી એકવાર વિકાસના દાવાઓની હકીકત બહાર આવી। લોકોએ મીડિયા સમક્ષ પોતાની વેદના ઠાલવી છે। ખેંગારપુરા કરસનપુરા ગામના રહીશોએ પોતાની વેદના મીડિયા સમક્ષ ઠાલવી ગામડાને તાલુકા મુખ્ય મથક સાથે જોડતા માર્ગો જર્જરિત કે અસ્તિત્વમાં જ નથી, જેના કારણે લોકો દુઃખદ પરિસ્થિતિમાંથી પસાર થઈ રહ્યા છે। ખાસ કરીને કોઈ ગામની પ્રાથમિક શાળાનું કામ વર્ષોથી અધૂરું છે। શાળાના વરડાનું નિર્માણ અધવચ્ચે અટક્યું છે, તો બીજી તરફ વિદ્યાર્થીઓ કાચા રસ્તા અને ભયજનક સ્થિતિ વચ્ચે શાળાએ જતા હોય છે। ગ્રામજનોના કહેવા મુજબ ગામડાની વસ્તી બાળકોની ભણતરની તાકીદ અને જરૂરી બેઝિક સુવિધાઓની સરકારને સ્થાનિક તંત્ર સંપૂર્ણ રીતે અવગણી રહ્યું છે। વિકાસના મોટા દાવાઓ કરતા નેતાઓને લોકોની સીધી મદદરૂપ થતી જરૂરિયાતો કેમ દેખાતી નથી, એવા પ્રશ્નો આજે સાંભળી લોકોના મોઢેથી પણ ગુંજી રહ્યા છે। મને 25 વર્ષથી આ રસ્તાને હું જોઉં છું, બરાબર। અને તે દિવસથી આજ સુધી આ રસ્તામાં ચાલે એવું કે આવે એવું કોઈ કદાચ બીમાર હોય અથવા તો અમારે ક્ષેત્ર આવવું જવું હોય તો પણ અમે ચાલી શકતા નથી। અમારી ગ્રામ પંચાયત હોવા છતાં પણ અમારા સરપંચો ઘણા ઉમેદવારો આવ્યા, પણ જો આ રસ્તાનો કોઈ નિકાલ આવતો નથી। છતાં વત્તા 2017માં એવું પૂર આવ્યું જેને કે હોનારત હતી ભયંકર, તેમાં પણ અમે ચાલીને આવતા હતા। માથોડું બે માથોડા સુધી ખાડા હતા, એમાં હેડીને અમે આવતા હતા। વત્તા ત્યાં આવવાનો કોઈ રસ્તાનો કોઈ નિકાલ કોઈ સરપંચે કે કોઈ વ્યક્તિએ આ વસ્તુનો કોઈ નિકાલ લાવ્યો નથી। અમારે ઉમેદવાર અત્યારે એવો જોવે છે કે જે અમારા પ્રશ્નોનો ઉકેલ લાવી શકે। ત્યાંથી હું રજૂઆત કરું છું કે અમારી ગ્રામ પંચાયત આણંદપુરા લાગી છે, બરાબર। કઈ સાલોથી આણંદપુરા પંચાયત છે અમારી, અને હવે પંચાયતમાં જે આગળના કામો આવતા હોય એમાં સુધી પહોંચતા નથી, બરાબર। અમારી કઈ રજૂઆતો છે, કોઈ રસ્તાની રજૂઆત છે, કોઈ આ ગૌચરકની રજૂઆતો છે, એ બધું અમારું સુધી સરકારી લાભ કોઈ મળતા નથી અમને। પૂરા પંચાયતમાંથી માગવામાં કોઈ અમને હક મળતો નથી। બીજી વાત, અમારા રોડ રસ્તા આણંદપુરા પંચાયત જવા માટેનો કોઈ રસ્તામાં ઠકણો નથી। ત્રીજી વાત, મારા ગામના રોડ રસ્તા કરેલા હજી 12 મહિનાની અંદર ડામર જેવો નામ નથી રહેતો, તો આવા કંત્રાટીઓથી અમારા રસ્તાની પહેલી રાડ। બીજી રાડ અમારા લાભ માટેની ગામના લાભ માટેની રાડ કોઈ અમને રૂપિયા કોઈ લાભ મળતા નથી। તો અમારી ગામ પંચાયત આ દેશ આઝાદ થયો એટલેથી માંડીને આ દાડા સુધીમાં કોઈ લાભનો મારો કોઈ પરિણામ આવતો નથી। તો એના માટે રોડ રસ્તાઓ તો અમે માગીએ કે ના માગીએ, અમારે સફાઈ વેરા, ઘર વેરા, પાણી વેરા તમામ અમે એના ભરણ છે, તો અમારે લાગવો જોઈએ કે